મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. મિત્રો, આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજે પ્રથમ વાત કરીએ આજનું પંચાંગ. 17/10/2025 આજે શુક્રવારનો દિવસ. મિત્રો, કુળદેવાની આરાધના ઉપાસના કરી, માં દુર્ગાની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરો. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 અશ્વિન માસ કૃષ્ણ પક્ષ આજે એકાદશી તિથિ મિત્રો, જે 10:37 સુધી અને પછી દ્વાદશી તિથિ એટલે 12 ચાલુ થશે. શુક્લ યોગ જે 1:48 સુધી ચાલશે, પછી બ્રહ્મ યોગ ચાલુ થશે. બાલવ કરણ જે 11:14 સુધી ચાલવાનું, પછી કૌલવ કરણ ચાલુ થશે. આજે માઘ નક્ષત્ર 1:58 સુધી, પછી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચાલુ થશે. મિત્રો, આજના ચંદ્રમા સિંહ રાશિમાં પરિભ્રમણ કરશે અને આજનું અભિજીત મુહૂર્ત 11:43 થી 12:39 સુધી અને આજના રાહુકાળ 10:40 થી 12:06 સુધી. અભિજીત મુહૂર્તમાં દરેક કાર્યો શુભ કરી શકાય અને રાહુકાળમાં કોઈ પણ કાર્ય શુભ ના કરી શકાય. આજના સૂર્યનો ઉદય 6:22 સુધી, સૂર્યનો અસ્ત 5:49 સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ અને હવે આપણે વાત કરીશું આજના ગ્રહ ગોચરની. મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ અને સિંહ રાશિમાં ચંદ્રકેતુનો આજે ગ્રહણ દોષ. કન્યા રાશિમાં શુક્રદેવનું પરિભ્રમણ અને બપોર પછી સૂર્યદેવ પણ આજે બદલાવાના. તો તુલા રાશિમાં મંગળ, સૂર્ય અને બુધની યુતિ ચાલવાની અને રાહુદેવ આજે કુંભ રાશિમાં, શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, આ દૈનિક રાશિ ભવિષ્ય આપને ચંદ્ર રાશિ ઉપર આધારિત છે. દરેક મારા વાલા જાતકોએ આ નાના મોટા ઉપાયો કરો, ભગવાનની આરાધના ઉપાસના મંત્રચાર કરો અને તમારા દિવસની શુભ શરૂઆત થાય તેવા અમારા આશીર્વાદ. મિત્રો, પ્રથમ વાત કરીશું મેષ રાશિની. તો મેષ રાશિના જાતકોને પંચમ સ્થાને ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. મિત્રો, આ ગ્રહણ દોષ આપના માટે પેટને લગતા પ્રોબ્લેમ આપવાનો, માતાને પણ તકલીફ આપવાનો, જે જાતકોને ઢીચણના કે વાતથી લગતા રોગો હોય તેમાં સાવચેતી લેવી. મેષ રાશિના જાતકોએ લાભની બાબતો, આકસ્મિક ધન લાભ મળવાનો, પણ સાથે સાથે ચંદ્રદેવ રાહુદેવની દ્રષ્ટિમાં પણ છે. માનસિક સ્થિતિ તમારી ખોરવાય. મનમાં આવેગ, ઉત્સાહ અને ક્રોધ ઉપર કંટ્રોલ રાખવાનો. પેટને લગતા રોગોથી સાચવવાનો, ખાણીપીણીમાં કાળજી લેવી. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતે નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. મિત્રો, મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખની બાબતોમાં સાવચેતી લેવી. કોઈ પણ કાર્યો કરતા પહેલા પ્રજાલક્ષી કાર્યો હોય કે માતાને મકાનના કોઈ પણ પ્રશ્નો હોય તો આજના દિવસમાં સ્થગિત કરવા. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં સોમ શુક્રાય નમઃ અને કુળદેવીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે પડવા વાગવાના યુગમાં સાચવો. સાધન ચલાવો તો જો વિચારીને ચલાવો. આજનો તમારો પરાક્રમ નિષ્ફળતાવાળો પ્રાપ્ત થશે. માનસિક થકાન, શરીરમાં થાક અને આ બધી બાબતોમાં તકલીફો ઊભી થાય. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પત્ય નમઃ અને હોમ રાહવેના મંત્ર કરવા. વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારી વાણીમાં આકસ્મિક બગાડ થાય. નેત્રપ્રિયા, કંઠપીડા, શરદી, કફ, વાયરલ ઇન્ફેક્શન. તહેવારના દિવસોમાં
ખાણીપીણીની બાબતોમાં ધ્યાન રાખજો. તમારું ગળું પકડાઈ જાય, નેત્ર પીડા થાય, વાયરલ ઇન્ફેક્શન લાગે. કર્ક રાશિના જાતકો આ સમય દરમિયાન જે જાતકો થાઇરોઇડ ડાયાબિટીસથી પીડાતા હોય તેવા જાતકોએ તો ખૂબ જ કાળજી લેવી. આ સમય દરમિયાન હોમ નમઃ શિવાયના મંત્ર કરવા અને હોમ કમ ગણપતિના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારું ખર્ચનું પાસું વધી જવાનું. આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ ન થાય તેની કાળજી લે. પાર્ટનરશિપના ધંધા જેને ચાલતા હોય તેવા જાતકો આજે ખૂબ જોઈ વિચારીને કાર્યો કરાવ. વેમી સ્વભાવમાંથી દૂર આવવું, વેમ ના રાખવો અને જે જાતકોને એક્સપોર્ટ ઇમ્પોર્ટના લગતા ધંધા ચાલતા હોય તેવા જાતકો આજે ખૂબ જ કાળજી લેવી. સિંહ રાશિના જાતકોએ આજે હોમ નમઃ શિવાયના મંત્ર સાથે સૂર્યદેવને જર્પણ કરવું અને આજના દિવસમાં ગાયને લીલો ઘાસચારો આપવો. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા છે. મિત્રો આજે તમારું વ્યર્થ ભ્રમણ રહેશે. દરેક કાર્યો તમારા વિલંબિત થવાના. લાભની બાબતો મળે પણ લાભ તમારા ખર્ચમાં પરિભ્રમણ થઈ જાય. જેટલો લાભ મળે તેટલો ખર્ચ થાય. બંને પાસા આજે તમારે મજબૂત બનવાના. આજે તમારા શત્રુઓ તમારા ઉપર હા કરે પણ શત્રુઓ તમારું કશું બગાડી નહીં શકે. ગુપ્ત શત્રુઓ હોવા છતાં તમારું આજે માન સન્માન જાળવી રહેવાશે. માનસિક ટેન્શન અને વાહન ચલાવવાની કાળજી લેવી. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ઈગો હટ કરવો, ખોટો દેખાવ નહીં કરવો. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ ઓમ રા રાહવે નમઃ અને ઓમ શમ શનિચરાયના મંત્ર કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિ. તુલા રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મિત્રો આકસ્મિક ધનલાભ અપાવશે. તુલા રાશિના જાતકોને આજના દિવસમાં આકસ્મિક ધનલાભ થાય. શેર સટ્ટા લોટરીમાં પણ લાભ થાય પણ પેટને લગતા રોગો સાચવો. ખાવા પીવાની ધ્યાન રાખજો. પેટમાં હાઇપર એસિડિટીની બાબતોમાં ધ્યાન લેવું. આજના દિવસમાં ગુપ્ત મંત્ર કરવા હોય તો આજનો દિવસ ખૂબ સરસ. તાંત્રિક માણસોને મળવાનું થાય. આજના દિવસમાં સુંદરતા પ્રાપ્ત થાય. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ કુલદેવતાભ્યો નમઃ અને હોમ રા રાહવેના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે જે જાતકો સરકારી ક્ષેત્રે અથવા તો રાજકીય ક્ષેત્રે જોડાયેલા હોય તેવા જાતકોએ આજના દિવસમાં ખૂબ જ કાળજી લેવી. માનહાનિ થવાની બાબતો બની શકે માટે આજે કોઈ પણ કાર્યો કરતા હોય રાજકીય ક્ષેત્રે કે સરકારી ક્ષેત્રે ખૂબ જ ધ્યાન દેવું. આજે તમારી ભાગ્યની હાનિ થાય, મનની અંદર આવેગ ગુસ્સા થાય, ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય. તેના માટે તમારે આજે ગણપતિના મંત્ર અને સૂર્યદેવના મંત્ર કરવા અને ગાયને લીલો ઘાસચારો આપવો. મિત્રો વાત કરીશું ધનુ રાશિની. ધન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે ધન રાશિના જાતકોને પેટને લગતા પ્રોબ્લેમ ઊભા થવાના. આજના દિવસમાં પેટને લગતા પ્રોબ્લેમ સાથે સાથે ખાવા પીવામાં તકલીફ, હાઇપર એસિડિટી. આજના દિવસમાં પતિ પત્નીના સાથ ને સહકારના કારણે આજનો દિવસ સુંદરતા ભર બની રહેશે. નાણાકીય તકલીફ થોડીક રહેવાની. એકંદરે દિવસ સફળતાવાળો. ભાગ્યની ઉન્નતિ, આકસ્મિક ભાગ્યની ઉન્નતિ થાય. પિતાનો સાથ ને સહકાર મળે. તો ધન રાશિના જાતકોએ ઓમ બૃહસ્પતિ નમઃ અને ઓમ રા રાહવેના મંત્ર કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારા શરીરમાં વાયરલ ઇન્ફેક્શન થવાના કારણે ટાઇફોઇડ કે તાવ જેવી બાબતો બની શકે. આજે પણ તમારે પણ ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખો. આજના દિવસમાં વાણી પર સંયમ રાખવો. આકસ્મિક ક્રોધ આવી જાય અને ક્રોધ આવવાના કારણે તમારા સંબંધોમાં તિરાડો પડે. કુટુંબિક બાબતોમાં વાદ વિવાદ થાય. કુટુંબમાં કોઈકનું અવગતિ અવસાન થવાના કારણે તમારો દિવસ આજે વ્યર્થ ભ્રમણ કરે. તો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ રા રાહવે નમઃ અને ઓમ શમ શનિચરાયના મંત્ર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે ચંદ્રદેવ બે રીતે પીડાય. રાહુની દ્રષ્ટિમાંથી અને કેતુ સાથે ગ્રહણ દુષ્માં. કંઈક સારું પણ થાય ને કંઈક ખોટું પણ થાય. તો પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ નહીં કરવા. પત્નીના કહેવામાં રહેશો તો તમારું ભાગ્યની ઉન્નતિ. આજના દિવસમાં પાર્ટનરો તમને દગો ફટકો આપે પણ આજે તમારે તે સહન કરી અને દિવસ પસાર કરતો લાંબા ગાળે તમારી સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસમાં નાણાકીય પરિસ્થિતિ તમારી બંને પલ્લા આજે ભારી રહેવાના. આવકની જાવકના પલ્લા ભારી રહેવાના. આજના દિવસમાં સંતાન તરફથી જે જાતકો પ્રેમ પ્રકરણમાં પડેલા હોય તેવા જાતકોને લાભ મળવાનો. પણ પ્રેમમાં નાની મોટી બાબતો અને વહેમી સ્વભાવના કારણે તિરાડો ઊભી ન થાય તેની ધ્યાન રાખવું. માટે કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ શિવાય અને ઓમ રા રાહવેના મંત્ર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિ.
મીન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં ખૂબ જ કાળજી લેજો ખાવા પીવાની બાબતોમાં. થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતો હોય તેવા જાતકોએ ખૂબ જ કાળજી લેવી. આજના દિવસમાં પિતાની અને માતાની ચિંતાના કારણે માનસિક રીતે તમારી ખોરવાય. સાંજ પડતા શરદી, કફ અને વાયરલ ઇન્ફેક્શનના રોગોથી તમે પીડાવ. એકંદરે તમને મોસાળ પક્ષથી કંઈક સારા સમાચાર મળવાના કારણે દિવસમાં આનંદ અને ઉત્સાહ બની રહે. જે જાતકો નોકરી ક્ષેત્રે જોડાયેલા હોય તેવા જાતકોને પણ આજનો દિવસ આનંદ અને ઉત્સાહ ભરે બની રહે. તો મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ ચેનલમાં, આ જગ્યાએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.